વેલકમ બેક। સમાચાર તરફ આગળ વાત કરીએ। ખ્યાતિ હોસ્પિટલે મોતનો કારસો રચ્યો છે। નિર્દોષોને મોત આપી જલ્લાદો જે છે તે હવે ભૂગર્ભમાં ઉતરી ગયા છે। હોસ્પિટલના સત્તાધીશો ક્યાં છે તે સવાલ થઈ રહ્યો છે। હોસ્પિટલના સત્તાધીશો અને તબીબો કેમ સામે નથી આવતા તે સવાલ થઈ રહ્યો છે। પીએમજે ના રૂપિયા લેવામાં મોતનો ખેલ ખેલાયો હતો। રૂપિયા કમાવા માટે તંદુરસ્ત લોકોને રીતસરનું મોત આપી દીધું। કેમ્પના નામે મોતનો કારસો રચ્યો તેવામાં આ સત્તાધીશો હવે ક્યાં જતા રહ્યા છે તેની કોઈને નથી ખબર। ભૂગર્ભમાં ઉતરી ગયા છે જલ્લાદો। સવાલ થઈ રહ્યો છે આખરે સામે શા માટે નથી આવી રહ્યા। ભોળા લોકોને બોલવીને મોતને ઘાટ આ સત્તાધીશોએ ઉતાર્યા છે તેવામાં સવાલનો જવાબ તેમણે આપવો પડશે કે આવું શા માટે કર્યું ને આ પહેલા પણ શું આ પ્રકારનો કારસો તેમણે ઘડ્યો છે કે નહીં। ભોળા લોકોને બોલવીને મોતને ઘાટ ઉતાર્યા, કેમ્પના નામે મોતનો કારસો રચ્યો ને હવે આ તમામ જે સત્તાધીશો છે તે અહીંયાથી ગાયબ થઈ ગયા છે, ક્યાંય પણ દેખાઈ નથી રહ્યા। સવાલ પૂછવાનો જ્યારે જવાબ આપવાનો વારો આવ્યો છે ત્યારે આ તમામ જે સત્તાધીશો છે તે અત્યારે ગાયબ જોવા મળી રહ્યા છે। ખ્યાતિ હોસ્પિટલ જેણે મોતનો કારસો રચ્યો, કેમ્પના નામે કૌભાંડ યોજ્યું, 2 લોકોના મોત થઈ ગયા છે, 7 લોકો હજુ પણ સારવાર હેઠળ છે તેવામાં આ સત્તાધીશો ક્યાં છે તેની કોઈને નથી ખબર। સમગ્ર મામલે વધુ માહિતી સાથે સંવાદદાતા દિવ્યા જોડાઈ ગયા છે। દિવ્યા, આ સત્તાધીશો ક્યાં છે તે સવાલ અત્યારે પૂછાઈ રહ્યો છે કારણ કે કૌભાંડ તો રચી નાખ્યું પરંતુ જ્યારે સવાલનો જવાબ આપવાનો સમય આવ્યો ત્યારે તમામ સત્તાધીશો ભૂગર્ભમાં ઉતરી ગયા છે। અંકિત, એવું કહી શકાય કે ખ્યાતિના નામે કુખ્યાત આ કારસો કર્યો અને નજીવા લોભ લાલચને લઈને સરકારી યોજનાનો પણ દુરુપયોગ કરીને આખું જે ખ્યાતિ હોસ્પિટલમાં કેટલાક લોકોને મોતને ઘાટ ઉતારવા માટેના આ તમામ જે સત્તાધીશો છે જે હાલ ભૂગર્ભમાં જોવા મળી રહ્યા છે કારણ કે અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારનું સામે તેઓ આવ્યા નથી। તપાસને લઈને પણ હજી તપાસ શરૂ કરવામાં આવી છે। બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં પીએમ રિપોર્ટની પણ રાહ જોવાઈ રહી છે। નક્કર પગલાં લેવાશે તેવા તમામ સૂચનો છે તે માત્ર અત્યાર સુધીમાં કાગળ પર જોવા મળી રહ્યા છે। જો કે એસઓપી તૈયાર કરવાની વાત પણ આરોગ્ય મંત્રી તરફથી કરવામાં આવી છે અને સમીક્ષા બેઠક પણ શરૂ કરી દેવામાં આવી છે। બીજી તરફ જ્યાં સંસ્થાપકો છે જે ખ્યાતિ હોસ્પિટલના મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના સંસ્થાપકોની જો વાત કરીએ તો શૈક્ષણિક ક્ષેત્રે પણ સાથે પણ જોડાયેલા છે ત્યારે આ શૈક્ષણિક ક્ષેત્રે પણ આ જ પ્રકારના કૌભાંડો થતા હોય તેવી પણ પ્રબળ શક્યતાઓ જોવા મળી રહી છે કારણ કે આ પ્રકારે એકવાર નથી 19 લોકોના એક સાથે આ પ્રકારે ઓપરેશનની જે વાત આવતી હોય છે ત્યારે પરમિશન પણ લેવામાં નથી આવતી। આટલી ગંભીર બેદરકારીની હદ તો ત્યાં વટાવે છે કે 2 લોકોના મૃત્યુ થઈ જાય છે, 5 લોકો હજી પણ ગંભીર હાલતમાં છે અને અન્ય લોકો હજી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। તેલાવમાં પણ આ પ્રકારે એક કેમ્પ યોજવામાં આવ્યો હતો અને ત્યાં પણ આ જ પ્રકારે એક સર્જરી કરવામાં આવી હતી। રાજકોટમાં પણ આ પ્રકારની એક કારસો છે તે કરવામાં આવ્યો હતો। સરકારી યોજનાનો લાભ લઈને આ પ્રકારે જે તબીબો બેદરકારી દાખવી રહ્યા છે તેમની સામે નક્કર પગલાં લેવામાં આવશે પરંતુ પગલાં જ્યારે લેવામાં આવશે પરંતુ હાલ આ તમામ તબીબો જે હોસ્પિટલમાં છે તે અત્યારે હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। કોઈ પણ પ્રકારનો તેમનો અતોપતો સામે આવતો નથી। કાલ સુધી તો મીડિયા સમક્ષ આવવાનો પણ ઇનકાર હતો પરંતુ આખરે મીડિયા સમક્ષ આવીને સહકાર આપવાની વાત કરી હતી। હોસ્પિટલની બહાર જોઈએ તો અઢળક તબીબોના નિષ્ણાંત તબીબોનું લિસ્ટ છે તે સામે આવે છે એટલે કે અઢળક તમામ પ્રકારના નિદાન માટેના દર્દીઓ અહીંયા આવતા હતા અને આ જ પ્રકારે આ પીએમજેવાય કાર્ડનો ઉપયોગ કરીને તમામ દર્દીઓની સારવારના નામે તેમના મોતનો કારસો ત્યાં જ રચવામાં આવતો હતો તેમ કહીએ તો કોઈ નવાઈ નથી રહી। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે દિવ્યા।